જીવનમાં દુઃખ શું છે અને દુઃખ શા માટે છે એ સમજવામાં આપણે જુદા જુદા પ્રયત્નો કરીએ છીએ. આગલા 2 વિડીયોમાં જોયા. આજે આપણે એક ત્રીજો પરિપ્રેક્ષ્યની અંદર જોવો છે. માણસમાં સ્વભાવની એક વિચિત્રતા એ પણ છે કે એ એક યા બીજી વાતને પકડી રાખે છે. એ વાત પોતાને દુઃખ દેનારી છે, દર્દ આપનારી છે, પીડા પહોંચાડનારી છે એવું સમજવા છતાં એ વાતને પકડી રાખે છે અને પછી પકડી રાખવાને કારણે દુઃખી પણ થાય છે. તો આને કહેવાય વળગણ. આ વળગણને આપણે અંગ્રેજીમાં ઓબ્સેશન કહીએ છીએ. માણસને અમુક વાતનું એવું વળગણ થઈ જાય છે કે વળગણ છૂટતું નથી, ઓબ્સેસ થઈ જાય છે. ઓબ્સેશનમાંથી એ મુક્ત નથી થઈ શકતો ને એ પણ જીવનની અંદર દુઃખનું મુખ્ય કારણ છે તે બની જાય છે. આપણે થોડાક ઉદાહરણો લઈને વાત કરીએ એટલે તમને સમજાશે કે કેવા કેવા વળગણો આપણે પોતાની જાતને વળગાડીને જીવતા હોઈએ છીએ. એટલે દેશી ભાષામાં જેમ કહે છે ને કે આને વળગાડ વળગ્યો છે, તો વળગાડ હકીકતે તો આપણે જ ઊભા કરેલા આવા વળગણો હોય છે. જેમ કે તન મન ઘસીને જેમણે આપણે પોષ્યા હોય ને ઉછેર્યા હોય એવા સંતાનો જે છે તે એ જ સ્વજનને પાછલી વયે બોજ કે ભારરૂપ સમજીને એને અવગણતા હોય, એને હળધૂત કરતા હોય અને છતાંય એ વ્યક્તિની પોતાના એ સંતાનો તરફની મમતા છે તે છૂટતી ન હોય. આ એક દ્રષ્ટાંત તમે જુઓ. બીજી બાજુ પોતે મહેનત કરી જઈ કરીને જીવનભર પરિશ્રમ કરીને એકઠી કરેલી જે મિલકત છે તે પોતાના સંતાનો બેફામ રીતે ઉડાવી રહ્યા છે એવું લાગવાને કારણે દુઃખ થતું હોય, પણ પોતે એને અટકાવી શકે એવી સ્થિતિ ન હોય, એવી તાકાત રહી ન હોય અને છતાંય એની હાઈવોય છે તે પોતાને રહ્યા કરતી હોય. આ બીજું દૃષ્ટાંત છે. ત્રીજું તમે જોયા કરશો તો એવું દૃષ્ટાંત આપણને દેખાશે કે જે સંબંધોને વ્યવહારો એક સમયે સુંદર રીતે આપણે જાળવ્યા, નિભાવ્યા હોય અને પછી એ નિભાવી શકવાની કે જાળવી શકવાની આપણામાં શક્તિ સામર્થ્ય રહ્યા ન હોય, તેમ છતાં કહેવાતી સામાજિક પ્રતિષ્ઠા ખાતર છે તે આપણે એને વળગી રહેતા હોઈએ અને એને વ્યર્થ રીતે વળગીને આપણે એને નિભાવ્યા કરીને ઘસાતા રહેતા હોઈએ. તો એ ત્રીજું એવું દૃષ્ટાંત છે. પછી ચોથું દૃષ્ટાંત આપણે જુઓ કે જે ઘરના આપણા પોતિકા સ્વજને, આપણા પોતાના માણસે ઘરના બધા જ વટ વ્યવહારો છે તે કુશળતાપૂર્વક સાચવીને નિભાવી લઈને આપણા વર્ષો સુધી અનેક માન મતરબાવાળા પદ અને પ્રતિષ્ઠા છે તે ભોગવવાની અને તે વિકસાવવાની આપણને ઘણી બધી સુવિધા કરી આપી હોય, એ આપણું સ્વજન જ્યારે ગંભીર રીતે બીમારીમાં સપડાય ત્યારે એને આપણી પોતાની સેવા અને શુશ્રૂષાની, આપણી હમદર્દી અને દિલચસ્પીની જ્યારે જરૂર હોય ત્યારે પણ આપણને પેલો મોહ છૂટે નહીં, પેલી પદ પ્રતિષ્ઠાનો, અને આપણે એની સેવા કરવાને બદલે થઈને આપણી પદ પ્રતિષ્ઠા પાછળ આંધળા થઈ એને વળગી રહી અને એમાં ને એમાં રચ્યા પચ્યા રહેતા હોઈએ. તો એ પણ એવું એક દ્રષ્ટાંત છે કે જેની આપણને માયા છૂટતી નથી અને આપણે કેવી રીતે આપણા વળગણથી બંધાઈ જઈએ છીએ. પછી તમે એવું એક બીજું દ્રષ્ટાંત પણ જોઈ શકશો કે પોતે પોતાની જે પરિવાર સાથે અનેક પેઢીઓ સુધી સુખરૂપે જીવી શકે એટલું બધું ભેગું ધન દોલત એકઠા કરી લીધા હોય અને છતાંય એ સંપત્તિ પ્રાપ્ત કરી લીધા પછી વધુ સંપત્તિ પ્રાપ્ત કરવાની લાલચ છે તે છૂટતી ન હોય. વધુને વધુ સંપત્તિ પ્રાપ્ત કરવા માટેનું એક વળગણ જે આપણને લાગે છે એ પણ એવું એક દ્રષ્ટાંત છે. એવું એક બીજું દ્રષ્ટાંત પણ આપણને દેખાશે કે નોકરી ધંધા અર્થે શહેરમાં સ્થાયી થયા પછી વતનમાં આપણા જે ઘર વખરી અને જે મકાનો હોય છે એ માલ મિલકતને સાફસૂફ કરાવવી કે એની મરામત કરાવવી કે એને સરખી રીતે સાચવી રાખવા એ આપણી હવે શક્તિ ન રહી હોય, ત્યાં જઈ ન શકાતું હોય અને છતાંય એ મકાન મિલકત એનો લગાવ આપણને રહ્યા કરતો હોય ને એની માયામાંથી આપણે છૂટી ન શકતા હોય, તો એ પણ એક પ્રકારના વળગણનું દૃષ્ટાંત છે. બીજી બાજુ જુવાનીમાં જાત જાતના ફરસાણ અને ભાતના ભોજનો આપણે છે તે મિષ્ટાન છે સાથે ખાઈ લેતા હોય અને પચાવી જતા હોઈએ, પણ પાછલી વયે શરીર જે એને પચાવી ન શકતું હોય અને છતાં પેલો ભોજન રસ છે તેના અભરખા આપણામાંથી ઓછા ન થતા હોય. આ બધા જ ઉદાહરણો છે તે માણસને વળગેલા વળગણોના છે. તો આવા વળગણોની યાદી જેટલી આપણે વિચાર કરશું તેમ લાંબી થતી જશે ને આપણને ખ્યાલ આવશે કે આપણે કેટલા બધા વળગણોને વળગાડીને આપણે જીવી રહ્યા છીએ. એટલે
આપણે ભલે હવે વિજ્ઞાન ભણ્યા, સાયન્સ ભણ્યા, ને હવે આપણે એમ કહીએ છીએ કે ભૂત પ્રેત ડાકણ સાકણ એવા કોઈ વળગાડો ન હોય. અંધશ્રદ્ધાઓને એવી અંધ માન્યતાઓમાં આપણે જવું નહીં જોઈએ, બાળીબોડી માન્યતાઓમાં રાચવું ન જોઈએ. બધી વાત આપણે કરીએ છીએ, પણ આપણે પોતે ઊભા કરેલા આ વળગણોમાંથી આપણે ક્યાં મુક્ત છીએ? આ સાચા અર્થમાં બધા વળગાડો જ છે. અને વળગાડો છે એને કારણે આપણે વ્યક્તિની વિચારની કે વસ્તુની માયામાં, એની લગ્નીમાં, એની મમતામાં, એની લાલચમાં આપણે લપટાઈ જઈએ છીએ, અને એને કારણે પણ આપણે દુઃખી થઈએ છીએ. એમાંથી આપણે જ્યારે છૂટી નથી શકતા એ વળગણમાંથી, વળગણ આખરે એક વ્યસન જેવું છે, એક લત જેવું છે. કોઈ વસ્તુની લત લાગી ગઈ તો કેમ જેમ છૂટતી નથી. કોઈકને જુગાર રમવામાં લત લાગી ગઈ, કોઈને છે તમાકુ ખાવામાં, અથવા તો કોઈને જુગાર રમવામાં, અથવા તો કોઈને દારૂ પીવામાં. એવી જે કંઈ લત લાગી જાય છે, અથવા જે વ્યસન લાગી જાય છે, અને પછી એટલા બધા એની પાસે લાચાર થઈ જાય છે કે પેલી લત અથવા પેલું વળગાણ કે વળગણ છે તે એની ઉપર સવાર થઈ જાય છે. એનું કાબુ એની ઉપર આવી જાય છે, પોતાનો કાબુ એની ઉપર રહેતો નથી, અને પરિણામે જે દુઃખ થાય છે, હેરાન થવાનું આવે છે, પ્રસંગ જીવનના અંદર બન્યા કરે છે. તો આમાંથી મુક્ત કેવી રીતે થઈ શકાય? વળગણ મુક્તિ, એને માટે આપણે કંઈ કરી શકીએ ખરા? એવો જો કોઈના મનમાં પ્રશ્ન ઊભો થાય તો એનો ઉત્તર એ જ છે કે સમજ આપણે પોતે કેળવવી જોઈએ કે મારામાં આ વળગણો છે, મારામાં આ વ્યસનો છે, મારામાં આ લત છે, હું આ માયા મમતા કે આ લોભ લાલચમાં હું ફસાયેલું છું, મારે એમાંથી બહાર નીકળવાનું છે. એવું સભાનતાપૂર્વક પોતાની જાતનું વિશ્લેષણ કરી અને નિર્ણય ઉપર એને આવી પહોંચવું જોઈએ. અને એક એવી સમજ એને ખીલવવી જોઈએ કે જેને હું પકડી રાખું છું એ જ મને પીડા આપે છે. તો જીવનનો એક સાર્વભૌમ સિદ્ધાંત એ છે કે વાસ્તવિકતાને વાસ્તવિકતાના રૂપમાં સમજવામાં જ પીડાનો અંત હોય છે. પકડી રાખવું કોઈ વાતને, કોઈ વળગણને, કોઈ વિચારને, કોઈ લતને, કોઈ વ્યસનને, એ જ પીડાનું મુખ્ય કારણ હોય છે. તો પકડી રાખવું એ પીડા છે. વાસ્તવિકતાને વાસ્તવિકતાના રૂપમાં સમજવું, સ્વીકારવું, એમાં જ આપણા દુઃખ દર્દ છે તેની મુક્તિનો સાચો માર્ગ છે. પીડાનો એની અંદરથી અંત આવે છે.